નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું અને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે આગામી શિયાળુ સિઝનની અંદર કયા ખાતરનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણને બેસ્ટ રિઝલ્ટ મળે અને સારામાં સારું છે એ પાક ઉત્પાદન લઈ શકાય એની આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, અત્યારે બજારની અંદર ખાતરની શોર્ટેજ ઊભી થાય. શિયાળુ પાકનું વાવેતર જ્યારે શરૂ થાય, છેલ્લા 3-4 વર્ષથી કોડીનારના માર્કેટની અંદર, ગીર સોમનાથ જિલ્લાના માર્કેટની અંદર સર્વે કરીએ, ચર્ચા કરીએ, ખેડૂતો સાથે વાતચીતો થાય તો ખ્યાલ આવે કે હવે આજે દિવાળીનો સિઝન એટલે કે હવે નવા પાકનું જ્યારે વાવેતર થવાનું છે ત્યારે ખાતરની છે મોટી શોર્ટેજ ઊભી થાય. બીજી વાત એવી છે, ઘણા બધા ખેડૂત મિત્રોને એક આદત પડી ગઈ કે એક જ ખાતર આપણે વાપરવું જોઈએ, તો એની જગ્યાએ જો બદલાતા ખાતર ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે. તો એની આજના વિષય ઉપર ચર્ચા કરીએ. કયું ખાતર બેસ્ટ રહે એ ખાસ આજનો વિષય છે. કયું ખાતર બેસ્ટ? તો સૌ પ્રથમ આપણે ડીએપી ની ચર્ચા કરીએ, કારણ કે વર્ષોથી મેં અગાઉના વિડીયોની અંદર પણ કીધું છે, આજે પણ હું કહું છું, વર્ષોથી જ્યારથી 50-55 વર્ષથી આપણા ખેડૂત મિત્રો વન વે હાલે છે. હું ડાઈ એમોનિયમ ફોસ્ફેટિક કે ઘણા એવા ખાતર ન નાખી તો ઉત્પાદન ન મળે. ઘણી વાર મારા જેવો હોય તો ગોથું ખાઈ જાય, ડાયા ખાતર આવતું કેવું છે, એટલે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી. બરાબર, ઘણા ખાલી ડાઈ તો નાખવું જ પડે. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે ડીએપી હવે બજારની અંદર કદાચ ઓછું થાય તો ઘણા બધાને માઠી અસર થાય છે, ઘણા બધાને દુઃખ લાગી જાય. અમે જ્યારે અમુક ગામડાની અંદર ખેડૂતો સુધી પ્રવાસ કરતા હોય, ખેડૂતોને મુલાકાત કરતા હોય તો એમ કે ડીએપી ક્યાં તમારે દેવું છે? તો એની જગ્યાએ સારા ગ્રેડ બજારની અંદર આવ્યા છે. ડીએપી ની આઈ થિંક હું માનું છું ત્યાં સુધી 50-55 વર્ષની ઉંમર થઈ ગઈ છે. તો હવે કદાચ 50-55 વર્ષે આપણે એને બદલાવવું જોઈએ. તો આવા સમયગાળાની અંદર ભારતની અંદર હું એવું માનું છું કે 1970ના દાયકા પછી ખાતરોનો વપરાશ શરૂ થયો. એમાં પહેલું ખાતર ડીએપી, યુરિયા, આ બે ખાતરોનો મુખ્ય ઉપયોગ હતો ને આજે પણ મુખ્યત્વે આ ખાતરો જ વપરાય છે. પણ નવા ગ્રેડ જ્યારે બજારની અંદર આવ્યા છે, જેની અંદર કંઈક કોમ્બિનેશન કરીને મૂકવામાં આવ્યા છે, આ ખાતરો ખૂબ સારા પરિણામ આપે છે. ડીએપી ની અંદર ખાસ કરીને જોઈએ તો 18% નાઇટ્રોજન આવે છે. ઘણા એવું કે અમે ઉભા પાકની અંદર ડીએપી નાખીને અમને ખૂબ સારું પરિણામ મળે, કારણ કે આ કમાલ કેની છે, નાઇટ્રોજનની કમાલ છે. જ્યારે એની અંદર બીજું છે એ 47% ફોસ્ફરસ આવે છે. 100 કિલો આપણે ડીએપી નાખીએ ત્યારે આપણા છોડને 18 કિલો નાઇટ્રોજન મળે છે અને 47 કિલો ફોસ્ફરસ P2O5 અને 0.0% એની અંદર પોટાશ હોય છે, K2O. બરોબર, એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. આ છે એ ડીએપી ખાતર છે. ડીએપી ખાતરની અંદર અન્ય કોઈ પોષક તત્વ આવતું નથી, એની અંદર કોઈ બીજું પોટાશ આવતું નથી, કોઈ સલ્ફર આવતું નથી. તો આપણા માટે છે ડીએપી ની જગ્યાએ જો બીજું ખાતર ઉપયોગ કરવામાં આવે તો વધારે ફાયદાકારક રહેશે. એટલે ડીએપી ના અવેજીની અંદર હવે તમે બીજું કયું લઈ શકો? તમને એવું કીધું કે આપણે ડીએપી નાખવું કે 12-32-16, તો વિચ વન ઇઝ ધી બેસ્ટ? બરાબર, બંને દાણાદાર ખાતર છે. 12-32-16 બજારની અંદર છેલ્લા ઘણા સમયથી માર્કેટની અંદર આવેલો એનપીકે નો ગ્રેડ છે. બરાબર, આની અંદર 12% જેટલું નાઇટ્રોજન, તમે બધા જાણો છો, મારા કરતા બધા જ હોશિયાર છો. ફોસ્ફરસ છે એ 32% છે, પોટાશ છે એ 16% છે. આની અંદર પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ એટલે કે જે ખરેખર પાયાની જરૂરિયાત, રોટી, કપડા અને મકાન, એ પાયાની આપણી માણસની જરૂરિયાત છે. તો 16ની પાયાની જરૂરિયાત છે 12-32-16 એટલે એનપીકે. એની અંદર 12% જેટલું નાઇટ્રોજન છે, 32% જેટલું ફોસ્ફરસ છે. અહીંયા 47% હતું, અહીંયા 32% છે. આ મિક્સ ફર્ટિલાઇઝર નો ગ્રેડ છે, આ કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર છે. ખાસ કરીને વાત એવી કરવાની છે કે જ્યારે આની અંદર 32% જે ફોસ્ફરસ આવે છે મૂળના વિકાસ માટે ખૂબ અગત્યનું છે. પાયામાં નાખવાનું છે. આ ડીએપી નાખીએ કે 12-32-16 નાખીએ, 32% ફોસ્ફરસ મૂળના વિકાસ માટે ખૂબ અગત્યનો છે. સાથે સાથે શરૂઆતની અવસ્થામાં નાઇટ્રોજનની પણ જરૂરિયાત હોય
જેથી કરીને છોડનો વિકાસ સારો થાય એના માટે થઈને 12% જેટલું એની અંદર નાઇટ્રોજનનું સંયોજન કરેલું છે અને 16% જેટલો પોટાશ કે જે છોડને રોગ અને જીવાત એની સામે પ્રતિકારક બનાવે છે. રોગ અને જીવાત સામે પ્રતિકારક એટલે એની પ્રતિકારક શક્તિની અંદર આપણે એમ નથી કહેતા કે મારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ એટલે મને મેલેરિયા થઈ ગયો, ડેન્ગ્યુ થઈ ગયો, સદય થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ, આવા બધા રોગો થાય આપણને. પણ એની સામે જો પોષણ આપણું વ્યવસ્થિત હોય તો સૌથી બેસ્ટ રહે. અને હાલના સમયમાં બજારની અંદર એક ત્રીજો ગ્રેડ, આ ત્રણમાંથી તમને કયો સારો એની ચર્ચા કરવાની છે. બાકી મને ખબર છે તમે બધા જાણો છો. આની અંદર 20-20-0-13 20-20-0-13 ની અંદર પેલા 20% છે એ નાઇટ્રોજન છે, બીજા 20% છે એ ફોસ્ફરસ છે, અહીંયા જે 00 લખ્યું એ પોટાશ છે અને 13% છે એ સલ્ફર છે. યાદ રાખજો, આની અંદર 4 પોષક તત્વો આવે છે. હવે એટલા માટે આપણે કીધું કે ડીએપી 12-32-16 કે 20-20-0-13 કયું સારું? તો 12-32-16, 20-20-0-13 ને ડીએપી ની અંદર ચર્ચા કરીએ તો આની અંદર નાઇટ્રોજન છે એ સમપ્રમાણની અંદર આવે છે, જે ફોસ્ફરસ સાથે સંયુક્ત સમપ્રમાણતા ધરાવે છે. ત્રીજું પોટાશ આવતું નથી અને ચોથું આની અંદર સલ્ફરની માત્રા ખૂબ સારી આવે છે. આજકાલ સલ્ફરની ખૂબ જરૂરિયાત છે. પ્રોટીન વાળા બધા જ પાક છે. તમે ઘઉં વાવશો, ઘઉંની અંદર 11-12% જેટલું પ્રોટીન છે. તમે ચણાનું વાવેતર કરો છો, વટાણાનું વાવેતર કરો છો કે કોઈ પણ કઠોળ વર્ગના પાકનું વાવેતર કરો તો એને સલ્ફરની ખૂબ જરૂરી એવી માત્રા જરૂરી છે, નહીતર પાક છે આપણો પીળો પડી જાય. પીળો પડવા કરતા ઉત્પાદન ઉપર એની ઘણી મોટી માઠી અસર થાય. હવે બીજું ખાસ કરીને જોઈએ તો જે તેલીબિયા વર્ગનો પાક છે એમાં તેલની ટકાવારી વધારવા માટે તેલીબિયા વર્ગનો પાક આપણે શિયાળાની અંદર મોટા ભાગના ખેડૂતો રાયડાનું વાવેતર કરતા હોય તો તેલની ટકાવારી વધારવા માટે પણ 13% સલ્ફર જરૂરી છે. ડુંગળીની અંદર પણ સલ્ફર જરૂરી છે. તો 20-20-0-13 આ છે એનો આપણે ઉપયોગ કરી શકાય મારા હિસાબથી. હવે તમારે છે આની સાથે પણ તમારે એમઓપી નાખવું પડશે, ડીએપી નાખો તો પણ એમઓપી નાખવું પડે, 12-32-16 નાખો તો તમારે સલ્ફર નાખવું પડે અને 20-20-0-13 નાખો તો તમારે પોટાશ નાખવું પડે. એમઓપી પોટાશ ખૂબ સારા આવે. આની સિવાય બજારની અંદર અત્યારે નવો ગ્રેડ છે, તમારે હવે જો વાપરવું હોય તો મારા હિસાબથી ખેડૂતને સારું ઉત્પાદન લેવું હોય તો 1, 2 ને 3 નંબર ઉપર આપણે ચર્ચા કરીએ. બજારની અંદર 20-20-0-13 લઈએ, સાથે બજારમાં અત્યારે પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને કેલ્શિયમ આ 4 તત્વ ધરાવતું ખાતર આવે. આ 4 તત્વ ધરાવતા ખાતરને આની સાથે કોમ્બિનેશન કરીને આપવાથી આ જોડી છે 1 નંબરનું રિઝલ્ટ આપી શકે છે. કારણ કે ઘણી વખત આ જોડીની અંદર જે એપીએસ નામનો નાઇટ્રોજન છે, કારણ કે આનું નામ એપીએસ છે, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આનું ખાતરનું નામ છે. એટલે એ ખાસ કરીને તમારે ધ્યાને રાખવાનું છે. એપીએસ એટલે જ એનું નામ છે. આ નાઇટ્રોજન તરત ડિગ્રેડ થતો નથી. લાંબા સમય સુધી નાઇટ્રોજન આપણી કોઈ પણ પાકનું વાવેતર કર્યું એને મળી શકે છે, એટલે એ ખાસ ધ્યાને રાખજો. સૌથી બેસ્ટ જોડીની અંદર બીજા નંબરની વાત કરીએ તો 12-32-16, કારણ કે દાણાદાર ખાતર છે, વાવેતર સાથે એકદમ વવાઈ જાય છે. પોટાશની અંદર આવી ગયું, સાથે તમે સલ્ફર ફાડા આ નાખો એટલે સૌથી સારામાં સારી જોડી. જો પેલા નંબરે તમને 12-32-16 ને સલ્ફર ફાડા મળે તો ઠીક છે, નહીતર 20-20-0-13 અને આ તો બેસ્ટ જોડી છે એટલે આ, નહીતર આ છેલ્લે ડીએપી ઉપર એમઓપી અને ડીએપી ભેગું મિક્સ કરીને વાવી શકાય. એટલે આ 3 માંથી સારામાં સારું ખાતર આ છે. બીજું, બજારની અંદર અત્યારે બાયો પોટાશ દાણાદાર આવે, ઘણા બાયો ફોસ્ફરસ મુકતા હશે, ઘણા બાયો ફર્ટિલાઇઝર દાણાદાર કે આના જેવું એક રિઝલ્ટ ન આપે એની અંદર ફસાવા કરતા સ્ટાન્ડર્ડ કંપનીનું ડીએપી એનપીકે 12-32-16 આવે ઈ કે 20-20-0-13 અથવા ખાલી 20-20 આવે છે એ ખરીદવાનો આગ્રહ રાખજો. અત્યારે ડુપ્લિકેટનો જમાનો છે. ડુપ્લિકેટની અંદર ખબર નથી પડતી. હવે તો સરકારે બધી બેગું પણ એક હરખી કરી દીધી અને ડુપ્લિકેટ વાળા એ હરખી જ બેગ કરીને આપણને આપી દે તો આપણા માટે ઘણું નુકસાન જાય. 16% પોટાશ આવતું ખાતર, બરાબર, બાયો પોટાશ
બજારની અંદર તમને પરોવે છે. યાદ રાખજો. તો એમઓપી એટલે એમઓપી, એની અંદર 58% પોટાશ આવે એ ખાસ યાદ રાખજો. કારણ કે પોટાશની અંદર અત્યારે મેં ઘણીવાર અમારા વિસ્તારની અંદર પણ ડુપ્લિકેશન જોયું છે. એક ભાઈ મારા ધાનેરાના મિત્ર છે, એ કેટલા બધા ડીલરોને મળ્યા, પછી એક ડીલરે કીધું કે આવું આવે ઈ તમ તારે, પણ એમાંથી એમઓપી એને બહુ લાંબા સમય પછી મેળવ્યું હતું. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. 2-5 જગ્યાએ જાશો તો તમને ખ્યાલ આવશે. એક જ જગ્યાએ એક જ ભરોસે એક મંડળી કે એક ડીલર ઉપર ભરોસો રાખીને જ્યારે ખાતર ખરીદતા હોય તો એમઓપી આપતો હોય તો ઠીક છે, પણ જ્યારે આવા 16% વાળા અથવા કોઈ ટકાવારી વિહીન આપી દેતા હોય તો આપણા માટે ઘણું નુકસાન જાય. બીજું, ખાતરમાં માઇક્રોન્યુટ્રિયન્ટ વાપરવા પણ ખૂબ અગત્યના છે. માઇક્રોન્યુટ્રિયન્ટ જેટલા વાપરશો એ તમારા માટે ફાયદો થશે. બાયોમાં પડવું નહીં, ડુપ્લિકેટથી સાવધાન. આના સિવાયના ગ્રેડ એક ખાલી હવે 20-20 વધે, બરાબર, 20-20 એનપી બજારની અંદર આવે છે, એનો તમે ઉપયોગ કરી શકો. એ સિવાયના પાયાના ખાતર તરીકે આ ખાતરોનો જ ઉપયોગ કરો તો વધારે સારું. એ સિવાય નેનો ડીએપી બજારની અંદર આવી ગયું છે. નેનો ડીએપી તમે દાણાને 10 ml 1 કિલો દાણાને પટ આપીને વાવેતર કરો તો પણ ખૂબ સારા પરિણામ મળે. પાછળથી એનો 50 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પણ આપણા ખેડૂત મિત્રોએ રિઝલ્ટ લીધેલા છે. એટલે તમારા માટે ઘણું બધું ફાયદાકારક છે. આટલી માહિતી તમારા સુધી આ ખાતરોની પહોંચાડવાની હતી. સાથે સાથે જ્યારે પણ તમારે લીલાચારાની અછત ઊભી થાય તો કાળી જુવાર અમારા જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે. ખેડૂતનું બિયારણ આપણે અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાનું છે. એના માટે વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.